નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર આરટીઓમાં ટ્રેક ટેસ્ટની પ્રેક્ટિસ કરવા જતાં કાર ઝાડથી ટકરાઈ. ગાડી પત્ની ચલાવતી હતી. પતિ બાજુમાં બેઠો હતો. દંપતી અમદાવાદથી આવ્યું હતું. બ્રેક પેડલને બદલે એક્સિલેટર દબાઈ જતાં ગાડી લીમડાથી ધડકાભેર અથડાઈ. હિંમતનગર આરટીઓ કચેરી ખાતે 4 વ્હીલરનો ટેસ્ટ આપવા આવેલ દંપતીની કાર ટેસ્ટ આપવા અગાઉ બહારના ભાગે પ્રેક્ટિસ કરવા જતાં કાર ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જોકે ટેસ્ટ આપવા આવેલ અને સામેના ભાગે બેઠેલા યુવકનો આબાદ બચાવ થયો હતો. શુક્રવારે હિંમતનગર આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ ટ્રેક પર 4 વ્હીલર લાયસન્સ માટે ગાડીનું GJ27DB 2284 લઈને એક દંપતી આવ્યું હતું અને ટ્રેક પર ટેસ્ટ આપતા અગાઉ પત્નીને ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરાવવા ટેસ્ટ ટ્રકના બહારના ભાગે પત્નીને કાર ચલાવવા આપી. પતિ તેની બાજુમાં બેઠા બાદ ચાલુ ગાડીની અચાનક સ્પીડ વધી ગઈ હતી. બ્રેક પેડલને બદલે એક્સિલેટર દબાઈ જતાં ગાડી બેકાબૂ બની સામેની જગ્યાએ લીમડાના ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી અને ગાડીને મોટું નુકસાન થયું હતું. સદભાગ્યે આ દરમિયાન ગાડીનો ટેસ્ટ આપવા માટે આવેલા અન્ય એક યુવકનો લીમડાના ઝાડના કારણે આબાદ બચાવ થયો હતો. જાણવા મળી રહ્યા મુજબ પ્રતિદિન આ જગ્યા પર ટ્રેક ટેસ્ટ આપવા અગાઉ શીખાઉ લોકોને ટેસ્ટની પ્રેક્ટિસ કરાવાઈ છે, ત્યારે આરટીઓ અધિકારી દ્વારા આ પ્રવૃત્તિ બંધ કરાવાય તે જરૂરી બની રહ્યું છે. આજે તો ઝાડના કારણે માત્ર વાહનને નુકસાન થયું છે, બીજી વખત કોઈ મોટી દુર્ઘટનાની શક્યતા નકારી શકાતી નથી. રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ દ્વારા.